સુરત પોલીસ દ્વારા ધૂળેટી પર્વની અનોખી જ ઉજવણી કરવામાં આવી હતી. ડિંડોલી પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ વૃદ્ધાશ્રમની મુલાકાત લઈને ત્યાં રહેતા સિનિયર સિટીઝન્સ સાથે હર્ષોલ્લાસ સાથે ધૂળેટી પર્વ ઉજવ્યો. સુરત શહેર પોલીસે આ વર્ષે ધૂળેટી પર્વને એક અનોખી જ રીતે ઉજવવાનો નિર્ણય કર્યો હતો. ડિંડોલી પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓએ વૃદ્ધાશ્રમની મુલાકાત લઈને ત્યાં રહેતા સિનિયર સિટીઝન્સ સાથે ધૂળેટીનું પર્વ હર્ષોલ્લાસભેર ઉજવ્યું હતું. પોલીસ દ્વારા વૃદ્ધાશ્રમમાં રહેલા સિનિયર સિટીઝન્સ ઉપર ફૂલોનો વરસાદ કરાયો હતો, જેનાથી ત્યાંનો માહોલ રંગીન બની ગયો હતો. ધૂળેટીની પરંપરાગત ઉજવણી કરતા પોલીસે સિનિયર સિટીઝન્સને ધૂળેટીના કલર લગાવ્યા હતા અને મીઠાઈઓ ખવડાવીને તેમના ચહેરાઓ ઉપર ખુશી છવાઈ દીધી હતી. પોલીસના આ અનોખા ઉમંગ અને પ્રેમભર્યા વ્યવહારથી સિનિયર સિટીઝન્સ ભાવુક બની ગયા હતા. આ સુંદર દ્રશ્યોને જોતા ત્યાં હાજર તમામ લોકોના દિલને અહેસાસ થયો કે પોલીસ માત્ર કાયદો અને શિસ્ત જાળવવા માટે જ નથી, પરંતુ સમાજના દરેક વર્ગ સાથે સુખ દુઃખ વહેંચવાનો પણ એક મહત્વનો ભાગ ભજવે છે. જી સાહેબ, ધૂળેટીને લઈને કેવા પ્રકારની ઉજવણી આજે ડિંડોલી પોલીસ દ્વારા કરવામાં આવી? ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓલ્ડ એજ હોમ આવેલું છે, જ્યાં અમે વર્ષના દરેક તહેવાર ઉપર અહીંયા આવી અને અહીંયા જે વૃદ્ધો છે એમની જોડે અમે તહેવારની ઉજવણી કરીએ છીએ. પોલીસ હંમેશા તહેવારમાં બંદોબસ્તમાં વ્યસ્ત હોય છે, જેથી અમે તહેવારના એક દિવસ અગાઉ જ ઓલ્ડ એજ હોમ આવી અને અહીંયા લોકો સાથે અહીંના જે વૃદ્ધો છે એમની જોડે તહેવારની ઉજવણી કરીએ છીએ, એમને શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને આ હોળીનો પર્વ જે રંગોનો પર્વ છે, આખું આવનારું વર્ષ એમના જીવનમાં રંગો ભરાયેલા રહે એ માટેની શુભકામનાઓ આપીએ. કેવા પ્રકારના ઉત્સાહ એ લોકોમાં જોવા મળી રહ્યા હતા? અહીંયા મોટા ભાગના જે વૃદ્ધો છે એ લોકોને આજે અમે એકાબીજીને રંગથી એકાબીજીને રંગેલા છે અને ઢોલ અને નાચગાન સાથે હર્ષોલ્લાસ સાથે સૌ વડીલોએ ખૂબ જ આનંદ સાથે ધૂળેટીના પર્વની ઉજવણી કરી છે.